નમસ્કાર, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સેટકોમ દર મહિને જોઈએ છે, જેમાં અલગ અલગ માહિતી આપણને મળે છે અને પૂરના યોજના અંતર્ગત આ સેટકોમ યોજાયેલ છે, જેમાં સેટકોમમાં પર્ટિક્યુલરલી આપણે પૂર્ણાની વાત કરીએ છીએ, જેમાં પૂર્ણા યોજના જે 15થી 18 વર્ષની કિશોરીઓ માટેની યોજના છે, જેમાં પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. આજે આપણે વાત કરીશું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જે પરિવાર કલ્યાણ આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે, જે માટે આપણી સાથે આજે ઉપસ્થિત છે ડૉક્ટર માનસી મણકીવાલા, જે આપણને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશેની વિસ્તૃત માહિતી આપશે કે આ જે કાર્યક્રમ છે, જે અંતર્ગત કિશોર કિશોરીઓ બંનેને સેવાઓ આપવામાં આવે છે, તો એ વિશે મેડમ આપણે જાણ કરશે. ધન્યવાદ મોસમીજી. નમસ્તે આપ સર્વેને. તમારું એક બહુ સારું અભિગમ છે કે દર મહિને આપણે જે આ પૂર્ણ યોજના અંતર્ગત બધા જ કિશોરીઓ જોડે જોડાઈએ છીએ સેટકોમના માધ્યમથી. તો જ્યારે આ જે ડિસ્કસ કર્યું મોસમીજીએ કે આજે આપણે આખો એપિસોડમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરીઓને સ્પેસિફિકલી આજે આપણે કિશોરીઓ માટે વાત કરવાના છે. તો કિશોરી સંબંધિત કઈ કઈ આરોગ્ય સેવાઓ કેવી રીતે આપવામાં આવે છે. તો જેમ અગાઉ બી જણાવ્યું કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત નેશનલ હેલ્થ મિશન અને રાજ્ય સરકાર બંનેના સંકલનથી ચાલતો એક પ્રોગ્રામ છે. જ્યારે આપણે સ્પેસિફિકલી કિશોરીઓની વાત કરીએ છીએ ત્યારે આખા રાજ્યમાં 992 જેટલી ટીમો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ હેલ્થ ટીમ જેને આપણે કહીએ છીએ એ કાર્યરત છે, જેઓનું એક જ કામ છે કે આપણે 18 વર્ષ સુધીના તમામ બાળકોનું સ્ક્રીનિંગ થાય, આરોગ્ય તપાસ થાય. સ્ક્રીનિંગ મતલબ આરોગ્ય તપાસ એક પ્રોએક્ટિવ એક્ટિવિટી છે. એટલે બાળક બીમાર થઈને તમારી જોડે આવે ત્યાં સુધી આપણે રાહ નથી જોવાની, આપણે સામેથી એની જોડે જઈએ છીએ. એવી જ રીતે જ્યારે આપણે આજે કિશોરીઓની વાત કરીએ છીએ તો કિશોરીઓ બી આપણે સામેથી એ લોકોની જોડે જઈએ છીએ. કિશોરીઓ આપણને મળી શકે શાળાઓમાં, આંગણવાડી કેન્દ્રમાં. તો આ 992 જે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ હેલ્થ ટીમ છે, તેની તમામ ટીમો પોતાનું એક માઇક્રો પ્લાનિંગ તૈયાર કરે છે અને એ અંતર્ગત પોતાના વિસ્તારના આંગણવાડી કેન્દ્ર અને શાળા એમાં જતી તમામ કિશોર કિશોરીઓને પ્રોએક્ટિવલી આરોગ્ય સેવાઓ કરે છે. એમાં આરોગ્ય તપાસ રેગ્યુલરલી આપણે કરીએ છીએ. આરોગ્ય તપાસ કરવી એ ભારત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ બી આવે છે અને એક ગુજરાત સરકારનું એક સ્પેસિફિક અભિગમ છે કે જે આપણે કહીએ છીએ કે વૃદ્ધિ અને વિકાસ સૌથી વધારે બાળપણ અને કિશોરાવસ્થામાં થાય છે. જે સૌથી વધારે વૃદ્ધિ વિકાસ જ્યારે થતું હોય તો ત્યારે આપણે એમને રિપીટેડલી એટલે નિયમિત રીતે જ્યારે એમનું આરોગ્ય તપાસ કરીએ તો વૃદ્ધિ વિકાસમાં અગર કોઈ ઉણપ હોય તો આપણે એને આઈડેન્ટિફાઈ કરી એટલે શોધી શકીએ અને જરૂરી સારવાર આપી શકીએ. તો એ જે કિશોર કિશોરીઓ છે પોતાના ઓપ્ટિમમ ડેવલપમેન્ટ સુધી પહોંચે. એટલે આપણને ખબર છે કે આપણું બાળક અને કિશોર કિશોરીઓ જેને આપણે તરુણો કહીએ છીએ એ આપણું ભવિષ્ય છે. આપણા ભવિષ્ય ઉપર આપણા સર્વેનું ધ્યાન હોય છે. આપણે કહીએ છીએ ને કે આપણને મુદ્દલ કરતાં વ્યાજ વધારે ગમતું હોય, એવું જ આપણે કિશોર કિશોરીઓ અને બાળપણ માટે પણ વિચારીએ છીએ. તો દરેક શાળાઓ હોય કે આંગણવાડી કેન્દ્રો હોય, શાળાઓમાં અગર કિશોરીઓ ભણતા હોય તો એમની ત્યાં જઈને તપાસ કરવી અને જો એ શાળાઓમાં ના મળી રહે એ દિવસે જ્યારે સેશન હોય ત્યારે અને તો અથવા તો શાળાએ જેમની કમ્પ્લીટ થઈ ગયું હોય એજ્યુકેશન, એમનું આંગણવાડી કેન્દ્ર ઉપર જઈને સ્ક્રીનિંગ કરવું. સ્ક્રીનિંગ મતલબ આરોગ્ય તપાસ કરવી. આરોગ્ય તપાસ એવું નહીં કે તમને શું તકલીફ થાય છે. જ્યારે આપણે કોઈ ડૉક્ટર જોડે જઈએ છીએ ત્યારે આપણે એવું વિચારીએ છીએ મને આજે શરદી ખાંસી થઈ છે એની તપાસ કરી આપો. ના, આપ જે મેં તમને આ વાત કરી કે પ્રોએક્ટિવ સ્ક્રીનિંગ એટલે એવું નથી વિચારવાનું કે આ બાળકને શું તકલીફ છે કે આ કિશોરીઓને શું તકલીફ છે. એમનું હેડ ટુ ટો જેને આપણે કહીએ છીએ, હેડ ટુ ટો એટલે એમને નખશીક આરોગ્ય તપાસ કરવાની છે એમના ઉપલબ્ધ સાધનોથી. પછી કોઈને એવું થાય કે સોનોગ્રાફી પણ ત્યાં થશે. ના, એમની જોડે જે સાધનો છે, જે ઇક્વિપમેન્ટ છે, જેમ આપણે જોતા હોઈએ છીએ કે આશાબેન અને ANM જોડે બી અમુક સાધનો હોય છે. નાના બાળકો માટે વજન કરવાના સાધન હોય, હિમોગ્લોબિન તપાસવાનું સાધન હોય, એવી રીતે RBSKના મોબાઈલ હેલ્થ ટીમ જોડે પણ સાધનો હોય છે. એ સાધનોના ઉપયોગથી એ કિશોર કિશોરીઓને આરોગ્ય તપાસ થાય. એમનામાં કોઈ ડિફેક્ટ છે, ડિફેક્ટ એટલે કોઈ જન્મજાત ખામી છે, ડેફિશિયન્સી એટલે કે કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ કે મેક્રોન્યુટ્રિયન્ટની પોષણ સંબંધિત કોઈ ખામી છે, કોઈ રોગ છે કોઈ બી પ્રકારના હોય, એ હાર્ટના હોય, કિડનીના હોય, સિમ્પલ શરદી ખાંસી હોય, કોઈ તાવ હોય, અથવા તો એમને કોઈ ડિલે છે ડેવલપમેન્ટ, જે આપણે કહીએ છીએ ને કે કિશોર અને બાળપણ અવસ્થા જે છે વૃદ્ધિ વિકાસ સંબંધિત છે. તો આ વૃદ્ધિ વિકાસ જે રીતે થવું જોઈએ, આપણને એવું લાગે કે 15 વર્ષની કિશોરી છે તો આપણે સામાન્ય રીતે પૂછીએ કે માસિક ચાલુ થયું,
માસિક ચાલુ થયું તેમને શું તકલીફ થાય છે માસિકમાં કે નિયમિત આવે છે. એટલે એ વૃદ્ધિ એટલે એમના એજ પ્રમાણે એમનામાં જે ડેવલપમેન્ટ આવવા જોઈએ એમાં કંઈ પ્રોબ્લેમ નથી ને, જેને આપણે વિકાસ સંબંધિત ડિલે કહીએ છીએ, વિલંબ કહીએ છીએ, એવું કંઈ હોય તો એ શોધવાનું છે. જ્યારે આપણે કિશોરીઓની વાત કરીએ છીએ ત્યારે આપણે એવી વસ્તુ બી શોધીએ છીએ કે એમને ગ્રોથ સંબંધિત કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ છે કે નહીં. એમને જ્યારે આપણે કિશોર અવસ્થામાં જેમ બાળપણમાં બધા મિત્રો જોડે રમવું અને સમાજમાં બધાની જોડે હળીમળીને રહેવું એ અગત્યનું છે, એવી રીતે કિશોરીઓમાં બી અગત્યનું છે કે કોઈ વ્યક્તિઓ જોડે કેવી રીતે વાત કરે, પોતાનું કામ માટે ક્યાં જઈને અપ્રોચ કરી શકે છે. એટલે એમને જે લર્નિંગ ડિસેબિલિટી છે, લર્નિંગ ડીલે છે, લેંગ્વેજ ડીલે છે, સોસાયટી જોડે ડિસ્કસ કરવામાં, ઇન્ટિગ્રેટ થવામાં જે ડિસેબિલિટી છે એ વહેલું આઈડેન્ટિફાઈ કરીએ. આજકાલ જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે અત્યારે એ બી ખબર છે કે માનસિક તણાવ, સ્ટ્રેસમાં પણ બાળકો જલ્દી આવી જતા હોય છે. તો એવું કંઈ છે તો એ આઈડેન્ટિફાઈ કરીએ. હજી એક બીજો પ્રોબ્લેમ બી છે જે આપણે તમામ યુવા અવસ્થા અને બીજા ફેમિલી પરિવારના સભ્યોમાં પણ જોવા મળે છે, એવું જે ટબાકો, સબસ્ટન્સ એબ્યુઝ જેને આપણે કહીએ છીએ કે તમાકુ ખાવાની આદત હોય, તમાકુ પછી ખાવાનું ના હોય, કોઈ બી પ્રકારમાં હોય, બીડી હોય, સિગરેટ હોય, છીકણી હોય, કોઈને દાંતે ઘસવાનું ગમતું હોય, ખાલી એને સ્મેલ લેવાની ગમતી હોય, પેટ્રોલની સુગંધ ગમતી હોય, એવા કોઈ સબસ્ટન્સ એબ્યુઝ છે, એ બધી જ વસ્તુ આપણે પ્રોએક્ટિવલી આઈડેન્ટિફાઈ કરીએ છીએ. આઈડેન્ટિફાઈ કરી અને આ મોબાઈલ હેલ્થ ટીમના મેડિકલ ઓફિસર જે RBS કે મેડિકલ ઓફિસર તરીકે ઓળખાય છે, એ મેડિકલ ઓફિસર એ લોકોમાં ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ એમને ઓન સ્પોટ ટ્રીટમેન્ટ આપે. એટલે એ જે સેશન સાઇટ ઉપર છે ત્યાં અગર અમને માર્ગદર્શિકા મુજબની અવેલેબલ ટ્રીટમેન્ટ હોય તો એ ત્યાં આપી દેશે. ધારો કે આપણને ખબર પડી કે આ કિશોરીને તપાસી એમનામાં અત્યારે આપણને એવું લાગે છે કે લોહીની ઉણપ છે, એનિમિયા છે, તો એમને ત્યાં IFAની સપ્લિમેન્ટ ગોળી આપી શકે. તો અને એવું લાગે કે ના આ કંઈક અલગ છે, આપણને એવું લાગે છે કે આને વધારાની ટ્રીટમેન્ટની જરૂર છે, કે આપણને એવું લાગે છે કે બાળકને કે કિશોરીઓને માનસિક તાણ છે. મેં અત્યારે આના પહેલાં જેમ વાત કરી કે કિશોરીઓમાં કદાચ માસિક દરમિયાન એને વધારે દુખે છે, જેને આપણે ડિસ્મેનોરિયા કહીએ છીએ, અથવા વધારે બ્લીડિંગ થાય છે જેને મેનોરેજિયા કહીએ, એવી કોઈ તકલીફ છે તો એના માટે એને સંદર્ભ સેવાઓ આપવાની પડે, કે જેમ કે રેફર કરવું પડે હાયર સેન્ટર ઉપર કે જ્યાં એમને નિષ્ણાત તબીબ જોઈ શકે. તો એ વખતે તેમને એક કાર્ડમાં ભરીને આપી દે અને એ એમને એમના વાલીની જોડે બી જઈ શકે, એ ખુદ બી જઈ શકે અને ત્યાં હોસ્પિટલમાં જઈને સારવાર લઈ શકે. એટલે આમાં એક વસ્તુ થયું જે આપણે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત વિચારીએ છીએ કે એક તો પ્રોએક્ટિવલી સામેથી જઈને આપણે બાળકને તપાસવાનું છે કે એમનામાં કોઈ ડેફિશિયન્સી, ડિફેક્ટ, ડિઝીઝીસ કે ડેવલપમેન્ટલ ડિલે અને એડોલસન્સની જ્યારે આપણે વાત કરીએ છીએ, કિશોરીઓની વાત કરીએ છીએ, ત્યારે એમને કિશોરીઓના સંબંધી કોઈ સ્પેસિફિક જે પ્રોબ્લેમ હોય એવા કોઈ છે કે નહીં એ શોધીશું. અને પછી એમને જો આપણી માર્ગદર્શિકા મુજબ ઓન સ્પોટ એમને ટ્રીટમેન્ટ આપી શકાતી હોય તો એવી રીતે આપીશું અને જરૂર જણાશે તો એમને રેફર કરીશું. હવે જ્યારે રેફરની વાત આવી તો આપણે એવું બી વિચારી શકીએ કે આ રેફરમાં તો બહુ બધા ઇન્વેસ્ટિગેશન ને બહુ બધી તપાસ કરવાની થશે, પછી મોટા ડૉક્ટર જોડે જઈએ તો પૈસા ખર્ચવાના થશે ને આરોગ્ય સંબંધિત સેવાઓ માટે. ના, જ્યારે હું જે તે વાત કરી કે આ એક સંદર્ભ કાર્ડ આપવામાં આવે છે, એ સંદર્ભ કાર્ડ લઈ અને જે હોસ્પિટલમાં આપને કીધું હોય એ જગ્યાએ આપ જશો તો આપને તદ્દન વિનામૂલ્યે ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. જ્યારે આપણે આપણા રાજ્યની સ્પેસિફિકલી વાત કરીએ તો શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આપણા રાજ્યમાં હજી એક વધારાનું પગલું બી છે. ખરેખર શાળા આરોગ્ય પ્રોગ્રામ ગુજરાત સરકારનો સૌથી જૂનો એક પ્રોગ્રામ છે જે 1996થી ચાલુ થયો હતો. એ વખતે બી આપણે જે ફ્રી ઓફ કોસ્ટ સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ આપતા હતા એ અત્યારે બી આપણે આપીએ છીએ. શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ છે જે 2004થી એની જોડે જોડાયો, આ આખા પ્રોગ્રામ અંતર્ગત બાળકોને વિનામૂલ્યે, કિશોરીઓને વિનામૂલ્યે સારવાર આપે છે. સુપર સ્પેશિયાલિટી એટલે આજકાલ આપણને એવું બી જોવા મળ્યું છે કે કેન્સરનું પ્રમાણ વધતું જાય છે. તો ભગવાન ના કરે અને કોઈ બાળકમાં કે કોઈ કિશોરીઓમાં એવું કોઈ લક્ષણો દેખાય અને એની સારવાર કરવા માટે જવું હોય તો એ સંદર્ભ કાર્ડ લઈને આપણે ગુજરાતની GCRI જે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, વન ઓફ ધ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ગુજરાત, એમાં જશે તો એમને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ થાય. એમની આખી કેન્સરની રિલેટેડ એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સહિતની વસ્તુ આવી જાય. હા, એના માટે ડ્યુ જે પરમિશન જિલ્લા અને સ્ટેટ રાજ્ય કક્ષાએથી લેવાની થશે એ તમને લઈ અને RBS કે મોબાઈલ હેલ્થ ટીમ તમને પ્રોસેસ કરી આપશે. પણ આટલા
હદ સુધીની ગવર્મેન્ટ ઓફ ગુજરાતની અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કેન્દ્ર સરકારની કમિટમેન્ટ છે. કેમ કે આપણે સર્વે વિચારીએ છીએ કે આખા દેશનું મોર દેન 20% પોપ્યુલેશન એટલે 20%થી વધારે વસ્તી આ બાળપણ અને કિશોરાવસ્થામાં એટલે 18 વર્ષથી નીચેના છે અને એના માટે ઇન્વેસ્ટમેન્ટ અને એના માટે સારી આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે આ જ બાળકો ભણી ગણીને આ જ કિશોરીઓ ભણ્યા પછી સારા જોબ કરશે, કોઈ ઘરમાં સારું કામ કરશે તો ઘરમાં પોતાના બાળકોને સારી રીતે ઉછેરી શકશે, એમને સારું જ્ઞાન આપી શકશે, પોતે ખુદ સ્વસ્થ રહી શકશે, એમના પરિવારને સ્વસ્થ રાખી શકશે અને એના માટે એમનામાં પણ એટલી ક્ષમતા હોવી જોઈએ, એમનો પણ વૃદ્ધિ વિકાસ એવો સરસ રીતે થયેલો હોવો જોઈએ. તો આ વૃદ્ધિ વિકાસમાં ક્યાંય બી કંઈ ઉણપ તો નથી ને, એ આઈડેન્ટિફાઈ કરવું ફર્સ્ટ, દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને આપણે કહીએ છીએ અર્લી ઇન્ટરવેન્શન. તો RBSK એટલે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો મેઇન એમ છે અર્લી ઇન્ટરવેન્શન કરવું. અર્લી ઇન્ટરવેન્શન એટલે તમે કિશોરીઓને શોધી દો કે હા તમને આ પ્રોબ્લેમ છે, અમે તમને સારવાર આપીશું, એને આપણે પહેલાં સંદર્ભ સેવાઓ આપીને સારવાર સુનિશ્ચિત કરીએ અને જે બી જરૂરી હોય, સર્જિકલ જરૂરી હોય કે મેડિકલ જરૂરી હોય, એ તમામ સારવારો આમાં સુનિશ્ચિત કરવામાં આવે છે. તો આ થયું શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કિશોરોની જે સારવાર આપવામાં આવે છે બ્રોડ સ્પેક્ટ્રમ. પણ તમે એવું વિચારો, આ તો તમે બધી જ વાત કરી દીધી, બહુ લાંબી વાત કીધી અને આ તો બધા જ બાળકો માટે છે, કિશોરી માટે તો આમાં કંઈ સ્પેસિફિક તો દેખાયું નહીં. ના છે ને, જે મેં આપને કીધું કે ધારો કે તમને એવું લાગે કે આપણે 15 વર્ષના થઈ ગયા, મને માસિક આવે છે, હું આ મૂંઝવણ કોને જઈને કહું કે માસિક દરમિયાન મારે સ્વચ્છતા કેવી રીતે રાખવી, એના સેનિટરી નેપકિન્સ કેવી રીતે ડિસ્પોઝ કરવા, મને માસિક વખતે દુખાવો થાય છે, હું એના કારણે સ્કૂલે નથી જતી, પણ હું કોને જઈને કહું? તો આ બધી વસ્તુઓમાં તમારા શાળામાં જ્યારે આ RBSKની મોબાઈલ હેલ્થ ટીમમાં એક વ્યક્તિ નથી, તમે એવું મૂંઝવણ ના કરતા કે હું કોઈ બી પુરુષ વ્યક્તિને કે મેલ વ્યક્તિને જઈને આ બધી વસ્તુ કેવી રીતે કહીશ. ના, RBSK મોબાઈલ હેલ્થ ટીમમાં 2 મેડિકલ ઓફિસર છે, એક મેલ અને એક ફિમેલ. એટલે આપ આપની વાત કહી શકો છો. આપને એવું લાગે કે ના, મારે થોડી સ્કૂલમાં તો બહુ બધા ક્લાસમાં કેટલા બધા છોકરાઓ, એની સામે હું કેવી રીતે કહીશ? તમે એમને કહી શકો કે મને આટલી બધી છે, તમે મને શાંતિથી એક બાજુના રૂમમાં આવીને સમજાવી શકશો કે મને આટલી તકલીફ છે અને મારે કેવી રીતે આગળ પ્રોસેસ કરવું. તપાસ કરવું ડઝન્ટ મીન કે તમને ત્યાં એક્ઝામિન કરશે, તમને હા સ્ટેથોસ્કોપ મૂકીને એક્ઝામિન કરશે, પલ્સ જોશે, તમારી આંખો જોશે, તમને જીભ બતાવવાનું કહેશે, પણ તમે કોઈ ઓકવર્ડ મોમેન્ટ ફીલ કરશો એવી તપાસ આપણે ત્યાં શાળામાં નથી કરવાની. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમારી પ્રાઇવસીની, તમારી ડિગ્નિટીની 100% રિસ્પેક્ટ રાખીને આ તપાસ કરવામાં આવે છે. કેમ કે આપણે જ્યારે તરુણીઓ જોડે વિચારતા હોઈએ તો આપણને એવું થાય, બિંગ અ ફિમેલ મને બી એવું થાય કે બધાની સામે મને તપાસશે તો મને ઓકવર્ડ લાગશે, એ દિવસ હું શાળામાં જઈશ જ નહીં. ના, આપ જાઓ શાળામાં. આપને એવું લાગતું હોય કે આ માસિક દરમિયાન મને તકલીફ થાય છે એટલે હું શાળામાં નથી, તો એમને કહો કે મને આટલું બધું તકલીફ, એટલી બધી પેઇન થાય છે કે ઘણી વખત લોકોને, ઘણા કિશોરીઓને એવું પ્રોબ્લેમ હોય છે કે ચક્કર આવી જાય, પડી જાય, એટલા માટે માસિક દરમિયાન નથી જતા. પણ કોને જઈને કહે? કેમ કે એમને એવું નથી ખબર કે આવું 10 to 20% છોકરીઓમાં જોવા મળે છે કે માસિક દરમિયાન આવું થાય અને એની સારવાર છે અને તમારે સારવાર લેવી જોઈએ, જેથી તમે તમારી લાઈફ વ્યવસ્થિત સારી રીતે પોતાને ગમે એવી રીતે જીવી શકો. બીજી વસ્તુ, એક આ પોઈન્ટ થયો કે તમને કોઈ તકલીફ છે અને સારવાર આપવામાં આવે છે. આરોગ્યનું એક બીજું પાસું છે કે તકલીફ ના થાય એના માટે શું કરવું. જેમ કે અત્યારે હાલ આપણે વિચારીએ છીએ કે માસિક દરમિયાન કેમ પેડ વાપરવા, કેમ કે એ દરમિયાન તમે સ્વચ્છતા રાખી શકો, એ દરમિયાન તમે પોતાનું વધારે ધ્યાન રાખી શકો, સ્વચ્છ રાખશો તો તમને ઇન્ફેક્શનના ચાન્સીસ ઓછા થઈ જશે. એવી બીજી બી વસ્તુ છે કે તમારે કયા ખોરાક ખાવા જોઈએ. તમને એવું થાય કે ના, ડૉક્ટરે ભલે કીધું હું એનિમિક છું, મને લોહીના ટકા ઓછા, મને કશું થતું નથી, હું તો કેટલી સરસ વ્યવસ્થિત લાગું છું, લોહીની ટકા વધી જશે ને હું જાડી થઈ જઈશ તો મને કોઈ ગમશે, કોઈ મને ગમાડશે નહીં, મારી કોઈ ફ્રેન્ડ નહીં બને, મારી કોઈ નહીં મળે, હું કંઈ જોડે બહાર નહીં જઈ શકું, હું આ કપડાં નહીં પહેરી શકું, મને તો પેલું જીન્સ પહેરવું જ ગમે, મને તો પેલા કુર્તા જ પહેરવા ગમે. ના, એવું નથી કે તમે પોષણ સંબંધિત કોઈ બી દવાઓ લેશો તો તમે જાડા થઈ જશો. ના, તમે એવું બી પૂછી શકો છો ને કે મને આ બધી દવાઓ લેવી છે પણ જોડે જોડે મારું વજન ના વધવું જોઈએ, એના માટે હું શું કરું. તો તમારે આરોગ્યપ્રદ ટેવોની હું વાત કરું છું કે આરોગ્યપ્રદ રહેવા માટે, સ્વસ્થ રહેવા માટે કઈ ટેવો હોવી જોઈએ આપણી જોડે,
એના માટે પણ તમને એ દિવસે સમજાવવામાં આવે છે. ભલે આખા ક્લાસની સાથે સમજાવશે, કેમ કે બધા જ બાળકો હશે તમારા ક્લાસમાં, જે 50 કે 100 બાળકો હશે એમની સાથે બધાને ટેવ તો સરખી જ રાખવાની છે આરોગ્ય માટે, કે વહેલા ઉઠી જવું, તમારે દરરોજ બ્રશ કરવો, દરરોજ કમ્પલસરી નહાવું, સ્વચ્છ કપડાં પહેરવા, માસિક દરમિયાન શું ધ્યાન રાખવું, બહારનું જંક ફૂડ કે પેકેટ્સ ન ખાતા, ઘરેથી દરરોજ નાસ્તો કરીને નીકળવો, ભલે એક ભાખરી તો એક ભાખરીને દૂધ ખાઈને નીકળો, પછી ઘરે જે જમવાનું બનતું હોય એ જ ટિફિનમાં લઈને આવો. હા, મને બહારના ભાજીપાઉં ખાવા ગમે, દેટ ઇઝ ઓકે, પણ ઘરનું ખાયા પછી તમે ખાઓ. તો તમે 2 પ્લેટ કે આખી પ્લેટ ભાજીપાઉં ખાતા હશો તો ઓછી ખાઈ શકો. એ બધી નાની નાની વસ્તુઓ છે કે તમે કેવી રીતે તમારા જીવનમાં ઉતારીને પોતાને આરોગ્યપ્રદ રાખી શકો, એ બધી વસ્તુનું સલાહ સૂચન કે માર્ગદર્શન જે આપણે કહીએ છીએ એ પણ આ સેશન દરમિયાન તમને આપવામાં આવે છે. એટલે હું આપ સૌને એક વધારાની રિક્વેસ્ટ કરું છું. આ ભલે પ્રોગ્રામ મોસમીજીએ સ્પેસિફિકલી પૂર્ણા સંબંધિત અને કિશોરીઓને જાગૃતતા માટે રાખ્યું છે, પણ હું આપને એ સર્વેને એ પણ રિક્વેસ્ટ કરું છું કે આપ સર્વે આ સેશન, ઘણી વખત લોકો નથી જતા કે હા કાલે આવવાના છે RBS કે મોબાઈલ હેલ્થ ટીમ, તો હું શાળાએ નથી જવાની. કેમ કે ત્યાં તો આરોગ્ય તપાસ થવાની છે ને પછી હું એનિમિક છું ને મને ખબર પડી જશે, મને દવા આપશે, પછી મારા ટીચર મને ફોલોઅપ કરીને પૂછશે કે બેટા તે દવા લીધી કે નહીં, પછી મારા મમ્મીને ખબર પડશે કે હું દવા નથી. ના, એવું બધું ટેન્શન રાખવાની જરૂર નથી. જે સામેથી આ સેવાઓ આપવામાં આવે છે એનો એક જ અભિગમ છે કે આપ આપની લાઈફ સરસ રીતે એન્જોય કરી શકો, વૃદ્ધિ વિકાસ આપનો સારો થાય. તો આપને આપના લાઈફમાં જે ડ્રીમ કર્યું છે, બધા જ પોતાના લાઈફ માટે એક સપનું સેવતા હોય ને કે મારે મોટા થઈને એક સરસ ટીચર બનવું છે, એક પ્રોફેસર બનવું છે, એક ડૉક્ટર બનવું છે, કોઈને એક સરસ ગૃહિણી બનવું છે, કે પોતાનું ઘર બહુ સરસ રાખવું છે અને બાળકો સાથે સરસ પરિવારની લાઈફ એન્જોય કરવી છે. કોઈના કોઈ પણ ડ્રીમ હોય એ વ્યવસ્થિત તમે એન્જોય કરી શકશો, તમે સ્વસ્થ હશો તો. આપણે કહીએ છીએ ને, પહેલું સુખ તે જાતે ન રહ્યા. પોતાની જાતનું પહેલાં કેર કરતાં શીખીશું તો જ આપણે આ બધી સર્વિસીસ એન્શ્યોર કરી શકીશું. તો આપણે બીજાની કેર કરવા માટે, જ્યારે આપણે કિશોરી જોડે વાત કરું છું તો આપણે એ બી વિચારીએ છીએ કે ભવિષ્યની નારી જોડે આપણે વાત કરી રહ્યા છીએ. નારીના દરેક લોકો એવી રીતે વિચારતા હોય છે કે આ પોતાના ફેમિલીની કેર કરશે, સાર સંભાળ રાખશે. તો બીજાની સાર સંભાળ રાખતા પહેલાં આપણે પોતાની સાર સંભાળ રાખવાની છે, અને એ એન્શ્યોર કરવા માટે આપણે આપણા જે પીક અવર્સ છે, જે મેક્સિમમ આપણા લાઈફનું મેક્સિમમ આઉટપુટ, મેક્સિમમ ભાથું જ્યાં આપણે ભેગું કરી શકીએ છીએ એ આ કિશોરાવસ્થા છે, એ આ બાળપણ અવસ્થા છે. એ દરમિયાન આપણે જેટલી સારી ટેવો આપણા જિંદગીમાં સંચાર કરીશું એ આખી લાઈફ આપણી જોડે રહેવાની છે. અત્યારે મને કોઈ કહે કે સવાર 4 વાગે ઉઠવાનું ચાલુ કરી દો, હું 10 દિવસ કરીશ, 15 દિવસ કરીશ, 16મા દિવસે તો ના, હવે નહીં. પણ મને 15 કે 10 વર્ષથી જ મને આદત હોય કે ના, સવારે 4 વાગે ઉઠવાનું જ છે. ઉઠીને આપણે આ જે ભગવાન કે જે ખુદાને, આપણે જે ઈશ્વરને માનતા હોય એની ભજન કરવાનું છે. પછી આપણે કંઈક વાંચીશું, પછી થોડું ચાલવા જઈશું, એક્સરસાઇઝ કરીશું, પછી મોર્નિંગ નાસ્તો કરીશું. તો 7 વાગ્યા સુધી આખી દુનિયા જ્યારે ઉઠશે ને ત્યાં સુધી હું મારું બધું કામ કરીને વ્યવસ્થિત થઈ જઈશ અને દુનિયા માટે મારો સમય હશે. એવું જ્યારે મારે સારી ટેવો કરવી છે તો આ એ સમય છે કરવા માટેનો. અત્યારે હું કરી શકીશ એવું નથી, કેમ કે આપણે માનવી છીએ, આપણે વિચારીએ છીએ કે માનવી માટે કશું બી અસંભવ નથી. આપણે ખાલી આપણા જાત ઉપર નિયંત્રણ હોવું જોઈએ. આપણા જાતથી આપણે નક્કી કરવું છે કે ના, મારે કરવું છે. તો હું તમને બધાને એક અપીલ કરું છું, આપ આજથી નક્કી કરો કે હું હવે દરરોજ સરસ સ્વસ્થ ખાવાનું ખાઈશ. મારા ઘરે જે બનતું હશે એ, ભલે એ રોટલો ખીચડી હોય. તમને ખબર છે પહેલાં આપણે રોટલો ખીચડી નહોતા ખાતા ને હવે ડબલ પૈસા આપીને બહાર ખાવા જઈએ છીએ. કેમ કે એ બાજરીનો રોટલો હોય, જુવારનો રોટલો હોય કે રાગીનો રોટલો, અત્યારે શિયાળાની સિઝન ચાલે છે એટલે રોટલાને એની વાત ચાલી રહી છે, તો એ આપણે સામેથી ખાવા જઈએ છીએ. કેમ કે આપણને હવે પ્રૂવન ફેક્ટ્સ છે આપણી જોડે, પ્રૂવન ડેટા છે કે આ એ આરોગ્યપ્રદ ખાવાનું છે, એમાંથી પોષણ વધારે મળે છે. તમે એવું કંઈક સંકલ્પ કરો ને. અત્યારે આપણે હજી તો નવા વર્ષના સ્ટાર્ટિંગમાં છીએ, નવા વર્ષમાં બધા બહુ બધા સંકલ્પ લેતા હોય છે. તમે એક એવો સંકલ્પ લો કે હું સરસ પોષણયુક્ત ખાવાનું ખાઈશ અને મારું હિમોગ્લોબિન 11થી ઉપર જ રહે એવું હું હંમેશા પ્રયત્ન કરીશ. તમારી અડધી બેટલ પતી ગઈ. કેમ કે કિશોરીઓ છો, 11થી વધારે હિમોગ્લોબિન હશે તો તમારા માસિકમાં અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તમને એવું લાગશે હું ફિક્કી લાગું છું, મારા વાળ ખરે છે, મારા નેલ્સ સારા નથી, મારી સ્કિન સારી નથી, એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા.
તમને કોઈ એવું થાય કે મારે તો રમવા જવું છે, બહાર ફરવા જવું છે, પણ મને વારે વારે ચક્કર આવી જાય છે, પેટમાં દુખે છે, હું વારે વારે બીમાર પડી જાઉં છું, એટલે હું નથી જઈ શકતી. એ પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો, કેમ કે તમારું હિમોગ્લોબિન સરસ છે. એટલે બટ ઓબ્વિયસલી તમારા બીજા બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ અને મેક્રોન્યુટ્રિયન્ટ્સ પણ સારી કન્ડિશનમાં હશે. હું એવું નથી કહેતી ખાલી હિમોગ્લોબિન હોવું જોઈએ, પણ એક પેરામીટર છે જે આપણે ઇઝીલી માપી શકીએ છીએ, એટલે આપણે એની વાત કરીએ છીએ. બીજા બહુ બધા માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, વિટામિન ડી, વિટામિન ઈ, કે, B12, પણ આપણે એવું સમજીએ છીએ અત્યારે સુધી આપણી જોડે જે રિસર્ચ ડેટા છે કે એક હિમોગ્લોબિન તપાસવાથી અગર આપણને ખબર પડે કે મારું હિમોગ્લોબિન અત્યારે 12 છે, તો 99% એવા ચાન્સીસ છે કે મારા શરીરના બીજા બધા પોષક તત્વો બરાબર હશે. તો એક સંકલ્પ આપ સર્વે કરો, એવું આપ સર્વેને વિનંતી છે કે હવેથી હું રોજ આરોગ્યપ્રદ ખાવાનું કહીશ. હા, ભલે મારી ફ્રેન્ડ કે મારા ઘરના નાના છોકરાઓને ભાવતું હશે એવું મારી મમ્મી પિઝા કે બર્ગર બનાવતી હશે, ઓકે, હું એ ખાઈશ, પણ પહેલાં મારું જે રેગ્યુલર ખાવાનું છે ને એ ખાઈને પછી ખાઈશ. તમારો બીજો એક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. જે અત્યારે આપણે એક્સરસાઇઝ કરીને, જીમ કરીને, સાયકલિંગ કરવા જઈએ છીએ, સ્પેસિફિકલી વેટનું વોચ કરવાનું કે વજન વધારે ના વધે, કેમ કે આ જે પીરિયડ છે જ્યારે તમે જંક ફૂડ કે એમાં વધારે જશો, તમારી સિડેન્ટ, કેમ કે અત્યારે આપણી જોડે બહુ ઓછા એવા સિચ્યુએશન છે કે જ્યાં આપણે રમતગમતને શાળા પછી બી કરી શકતા હોઈએ, એટલે ઇનડાયરેક્ટલી આપણે સિડેન્ટરી લાઈફ વધારે જીવીએ છીએ. બેસી રહેવાનું, ટીવી જોઈએ, રમતગમત પણ આપણે તો હવે લેપટોપ પર કે કમ્પ્યુટર પર કે મોબાઈલ પર બેઠા બેઠા કરીએ છીએ, એટલે એ બી ઓછું થઈ જશે જે આપણે આવું તમે નિર્ણય લેશો. એક જ અપીલ છે આપ સર્વેને કે તમને કોઈ બી તકલીફ હોય તો એ મૂંઝાવાનું નથી, આપણે કોઈની જોડે એ શેર કરવાની છે. મને તકલીફ છે, હું એનો સોલ્યુશન નથી લાવી શકતી, એટલે હું તકલીફ અનુભવું છું. એનો મતલબ કે મારે જરૂરિયાત છે કોઈ બીજાને એ તકલીફ સમજાવવાની, તો એમના નોલેજ પ્રમાણે એ મને ગાઈડ કરશે અને મને સાચો માર્ગદર્શન આપશે, તો હું એ તકલીફનું નિવારણ લઈ શકીશ અને હું એમાંથી બહાર નીકળી શકીશ. કોઈ બી મૂંઝવણ હોય, હા, પછી એવું નહીં કે રસ્તે જતાં કોઈને બી કહી દઈએ, ના. પહેલી તકલીફ આપણા મમ્મી પપ્પાને ખબર હોવી જોઈએ આપણી. બીજી, આપણા મમ્મી પપ્પા, આપણા ટીચર, એમને ખબર હોવી જોઈએ. આપણા મમ્મી પપ્પાને એક બીજો આપણે કરી શકીએ ટ્રાય કે ઘણી વખત અમને એવું પ્રોબ્લેમ થાય છે કે શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મોબાઈલ એડ ટીમે કંઈક આઈડેન્ટિફાઈ કર્યું, સિમ્પલ વસ્તુ, દાંતના રિલેટેડ, કે દાંતમાં કેવિટી છે બાળકોને, કિશોરીમાં તો ઓછી જોવા મળતી હોય છે, નાના બાળકોમાં વધારે જોવા મળતી હોય, તો બાળકોએ ઘરે જઈને કીધું ના હોય, તો જ્યારે અહીંથી ફોન કરીને આવે ને તો કે ના મારા બાળકને કશું નથી. તો આપ સર્વેને એક એવી વસ્તુ કહીએ છીએ કે તમારા શાળામાં તમારી જોડે જે વસ્તુ થઈ છે એ તમારા મમ્મી પપ્પા જોડે શેર કરો, તો એમને ખબર પડશે કે હા, આજે તપાસ થઈ, એમને આટલું થયું. હવે તો એક બીજું બી એક આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. જ્યારે હું કિશોરીની વાત કરું છું, ત્યારે આપણા ગુજરાત સરકાર તરફથી આપણે જૂન 2023થી ચાલુ કર્યું છે કે જે આરોગ્ય સેશન સાઇટ ઉપર શાળામાં બાળકોને જઈને RBS કે MO જે તપાસ કરે છે, એ તપાસ પછી તમને યાદ હોય તો કોવિડમાં આપણને એક મેસેજ આવતો હતો, ખબર છે, વેક્સિન લીધા પછી કે તમારું કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરો, અહીંયા ક્લિક કરો અને પછી તમને સર્ટિફિકેટ મળે. એ સર્ટિફિકેટ લઈને જ આપણે બધા જતા હતા બધી જગ્યાએ. એવું જ ડિજિટલ હેલ્થ કાર્ડ છે. તમારું જ્યારે શાળામાં તપાસ થઈ જાય પછી તમારા શાળામાં જે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તમારા શાળામાં તમે જે મોબાઈલ રજિસ્ટર કરાવ્યો છે, એ રજિસ્ટર મોબાઈલ ઉપર એક મેસેજ આવે છે. એટલે આપ સર્વેને એક વિનંતી છે, અગર આપના શાળામાં આપનો કોઈ જૂનો મોબાઈલ હોય કે જે અત્યારે આપણે ના વાપરતા હોઈએ, તો એ અપડેટેડ મોબાઈલ હોય એ એન્શ્યોર કરો. તો એ મોબાઈલ નંબર પર એક મેસેજ આવે કે આજે તમારું આ હેલ્થ ચેકઅપ થયેલું છે આપના બાળકનું, તો એનું ડેટા ડાઉનલોડ કરવા માટે અહીંયા પર ક્લિક કરો, તો તમારું ડિજિટલ હેલ્થ કાર્ડ આવશે. એમાં લખેલું હશે કે તમારું હિમોગ્લોબિન કેટલું છે, તમારું હાઇટ વેટ કેટલું છે, પહેલાં તમારું હિમોગ્લોબિન કેટલું હતું, હાઇટ વેટ કેટલું હતું, તો તમને બી ખબર પડશે કે પહેલાં મારું હિમોગ્લોબિન 9 હતું, હજી બી 9 જ છે, હું આટલી બધી મહેનત કરું છું. એનો મતલબ એ છે કે તમારે જે સવાર સાંજ આયર્નની ગોળી લેવી જોઈએ. જ્યારે 9 હિમોગ્લોબિન હોય તો આપણે એવું વિચારીએ કે સવાર સાંજ એક IFAની ગોળી લેવી જોઈએ, એ તમે નથી લેતા. તમે તો કહો ના હું લઉં છું, તો એનો બીજો પ્રોબ્લેમ થાય કે તમે બરાબર નથી લેતા. તમે કોઈ એવી વસ્તુ જોડે લઈ રહ્યા છો કે IFAનું કન્ઝમ્પશન નથી થતું. તો તમારે તમારા નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને વાત કરી શકો તમે કે ધારો કે હું આ 2 મહિનાથી લઉં છું સાહેબ, 3 મહિના પહેલાં બી મારું 9 હતું, આ કાર્ડમાં હજી બી 9 બતાવે છે, તો એક વખત મને ચેક કરી આપો અને હું IFAની ગોળી લઉં છું, એમાં શું તકલીફ છે એ કહો.
કેમ કે એ સારવાર કરવાથી મેં તમને કીધું ને, તમારા સ્કિનનો ગ્લો, વાળ સરસ થાય, સ્કિન સરસ થાય, નખ સરસ થાય, જેના માટે આપણે આર્ટિફિશિયલી બધું યુઝ કરીએ છીએ. એના કરતાં આપણે પોષણ બરાબર લઈશું તો એનાથી જ બધું આપણને સારું મળશે. તો એ સારું થાય એ તમે એમ રાખી શકો. ભલે સરકારનો કે અમારો એવો એમ હોય કે તમે સ્વસ્થ રહો, તમે એવું વિચારી શકો તમે બહુ સરસ દેખાઓ, તમારા વાળ સરસ થાય, લાંબા વાળ હોય, કે તમારી સ્કિન સરસ થાય, કે સ્કિનમાં ગ્લો હોય, વાળ સરસ લશ્ચરવાળા હોય, નેલ સરસ થાય, વાળ તૂટી ના જાય, એવું તમે ગોલ રાખો ને કે હું એના માટે મારું હિમોગ્લોબિન 11થી વધારે રાખીશ. તમે તમારા કોઈ બી એચિવમેન્ટ કે કોઈ બી ડિઝાયર જોડે એ વસ્તુ અટેચ કરી દો. તમે એવું વિચારી શકો કે મારે દરરોજ સાંજે મારા બધા જે ગામના ફ્રેન્ડ્સ છે, મિત્ર છે, બધી બહેનપણીઓ છે, એમની જોડે મારે રમવાનું જ છે 1 કલાક તો, પણ હું થાકી જાઉં છું, એટલા માટે મારે હિમોગ્લોબિન બરાબર જોઈએ છે. તમારી જે હોય તમારા ડિઝાયર જોડે એને અટેચ કરી દો, તો તમે આ નવા વર્ષનું રિઝોલ્યુશન એન્શ્યોર કરી શકશો. આપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તપાસ ક્યારે કરાવવામાં, શાળાઓમાં ક્યારે કરવામાં આવે છે, અને ગામમાં જે આપણી ન જતી દીકરીઓ હોય છે એની તપાસ ક્યારે કરાવવામાં આવે છે ટીમ દ્વારા? અચ્છા, જેમ મેં સ્ટાર્ટિંગમાં બી આપને કીધું કે એક માઇક્રો પ્લાનિંગ બનાવવામાં આવે છે. ધારો કે હું એક RBS કે મોબાઈલ હેલ્થ ટીમના ડૉક્ટર છું, તો દરેક RBS કે મોબાઈલ હેલ્થ ટીમ જોડે ઓછામાં ઓછા 20,000 બાળકો હોય છે. તો એ લોકો પોતાના બાળકો જેટલા બી હોય 18 વર્ષ સુધીના કિશોરીઓ બી એમાં આવી ગયા, તો એ તમામ બાળકોને તપાસ સુનિશ્ચિત થઈ શકે. જો 6 વર્ષથી નીચેના બાળકો હશે તો આપણે 2 વખત કરીએ જ છીએ, પણ રાજ્યમાં હવે તમામ 18 વર્ષના બાળકોનું આપણે 2 વખત ચેકઅપ કરીએ છીએ. તો દરેક બાળકો સુધી આપણે પહોંચી શકીએ એના માટે આપણે માઇક્રો પ્લાનિંગ કરીએ છીએ. એટલે વર્ષમાં 2 વાર એ લોકોની તપાસ થાય છે, જેમાં એ લોકોનું વજન, ઊંચાઈ, BMI છે, અને સાથે સાથે હિમોગ્લોબિનની તપાસ પણ કરીએ છીએ, રાઈટ? અને જે તમે અર્લી ડિટેક્ટરની વાત કરી, અગર બીજી પણ કોઈ શારીરિક તકલીફો છે એનું પણ આપણે નિદાન થઈ શકે અને શોધી શકે. નિદાન ઇન કેસ ના થઈ શકે, ઘણી વખત એવું થાય કે મને શ્વાસ ચડી જાય છે, ચલો સામાન્ય એક્ઝામ્પલ લઈ લઈએ કે મને શ્વાસ ચડી ગયો, હિમોગ્લોબિનની તમે દવા આપી, પણ મને જે સ્ટેથોસ્કોપથી તપાસ થાય એવું લાગ્યું કે ના, મને શરીરમાં બીજી બી કંઈ ખામી હોઈ શકે, તો કદાચ નિદાન ના થાય, પણ હા આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે કદાચ મને હાર્ટની કે છાતીની, રેસ્પિરેટરીની, ફેફસાની કોઈ તકલીફ છે, એના માટે પછી મને સંદર્ભ સેવાઓ આપવામાં આવે, તો હું આગળની ટર્શરી કેર હોસ્પિટલ, જે આપણે મેડિકલ કોલેજ હોસ્પિટલ કે જિલ્લા સરકારી હોસ્પિટલ, મોટા દવાખાના જે કહીએ છીએ, ત્યાં જાય તો મારું નિદાન થઈ શકે. એટલે મેઇન એમ એ જ છે કે આઈડેન્ટિફાઈડ અર્લી થવું જોઈએ, વહેલી નિદાન થવું જોઈએ. વહેલું નિદાન થાય તો વહેલી સારવાર થઈ શકે, અને વહેલું ઇન્ટરવેન્શન એના માટે જ છે કે કોઈ બી વસ્તુ હોય, નિદાન હોય, ઘણા લોકો એવું થાય મારું તો થઈ ગયું નિદાન, હવે શું ચિંતા, ના, પછી સારવાર બી થવી જોઈએ, અને સારવાર થાય પછી એ સારવાર કન્ટિન્યુ રહેવી જોઈએ જ્યાં સુધી તમને કમ્પ્લીટલી ક્યોર ના થઈ જાય. ઘણા ડિઝીઝ એવા હોય કે લાઈફ લોંગ તમને સારવાર લેવી પડે, જેમ કે ફોર એક્ઝામ્પલ નાના બાળકોમાં મળતો ડાયાબિટીસ, એ કિશોરીમાં બી મળે, તો એ કન્ટિન્યુઅસલી તમને મળે, અને એના માટે તમને એના સંબંધિત કોઈ કોમ્પ્લિકેશન્સ નથી, કોઈ એના સંબંધિત બીજી સમસ્યાઓ નથી, એના માટે તમારું ફોલોઅપ ને નિદાન થતું રહે. એ દરેક વસ્તુમાં આપણે સમયસર ઇન્ટરવેન્શન એન્શ્યોર કરીએ, એના માટે આ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવે છે. હવે માઇક્રો પ્લાનિંગ તમે તેવું કોઈ તો મેડમ તમને ખબર હોય ને અમને શું ખબર પડે અમારી શાળામાં કેવી રીતે આવશે, ના, એ માઇક્રો પ્લાનિંગ તમારા આંગણવાડીમાં, એટલે જે મોસમી બેને કીધું એવી રીતે જે શાળાએ ન જતી હોય એ છોકરીઓ માટે આંગણવાડી સ્પેસિફિકલી, અને શાળાએ જતી હોય એ છોકરીઓ માટે શાળા સ્પેસિફિકલી. પણ કદાચ કોઈક દિવસ એવું બી બને કે શાળામાં જે દિવસે RBS કે ટીમ ગઈ હોય એ દિવસે એ કિશોરી ત્યાં ના અવેલેબલ હોય, તો મોસ્ટ વેલકમ, તમે ત્યાં આવી શકો છો આંગણવાડી કેન્દ્ર પર. એટલે આપણું મેઇન ઉદ્દેશ એ છે કે દરેક કિશોરીઓ સુધી આપણે પહોંચી શકીએ, એમનું પ્રોએક્ટિવ સ્ક્રીનિંગ થઈ શકે. સ્ક્રીનિંગ મતલબ આરોગ્ય તપાસ થઈ શકે. તો એના માટે RBS કે મેડિકલ ઓફિસર આંગણવાડી કેન્દ્રના જે આંગણવાડી વર્કર છે એને 2 દિવસ પહેલાં જણાવી દેતા હોઈએ છીએ કે તમારા ત્યાં અમે આ ટાઈમે આવીશું. ટાઈમ સુદ્ધા કહેતા હોય છે કે ધારો કે આજે મંગળવાર થયો હોય તો એવું કહી દે કે નેક્સ્ટ ફ્રાઈડે અમે તમારા ત્યાં આવીશું, તો તમે 9 થી 12માં બધા બાળકોને બોલાવી રાખજો, અને બપોરના સમયમાં બધા કિશોરીઓને બોલાવી રાખજો. શું કામ કે આપણે એવું વિચારીએ છીએ કે મોસ્ટલી કદાચ સ્કૂલે જતા હોય અથવા કોઈ કામમાં બહાર જતા હોય તો બપોરનો સમય કિશોરીઓ ઇઝીલી આવી શકે. બીજી વસ્તુ કે સવારે બાળકોને બીજી બધી બી પ્રવૃત્તિઓ આંગણવાડી કેન્દ્રમાં કરાવવામાં આવતી હોય છે, તો એ પ્રવૃત્તિઓમાં કિશોરીઓને એવું ના થાય કે અમારો ટાઈમ વેસ્ટ થયો,
તો એ પ્રવૃત્તિઓ જે બાળકો માટે છે આંગણવાડીમાં એ સમયના કરતાં બપોરના સમયમાં ના શાળાએ ન જતી હોય એવી છોકરીઓ. અને બીજી વસ્તુ, શાળાએમાં તો શાળાનું જે ટાઈમ છે, સવારની સ્કૂલ હોય તો સવારનું, બપોરનું હોય તો બપોરનું, એને શાળામાં બી 2 દિવસ પહેલાં કહી દેવામાં આવે છે કે અમે આ દિવસે આવી અને તમારા ત્યાં સેશન કરીશું આરોગ્યની. એટલે મોસ્ટલી એવી રીતે હોય છે. અચ્છા, અને આપણે આજે મમતા દિવસ હોય છે એ જ દિવસે RBSKની ટીમ જાય છે એવું આપણે નક્કી નથી હોતું, જેમાં તમે જેમ કે કીધું કે 2 દિવસ પહેલાં જાણ કરે છે. તો એ 2 દિવસ પહેલાં જાણ કરે તો મમતા દિવસ જ આવતું હોય તો મમતા દિવસની સાથે પણ થઈ શકે એવું હોય છે કે કોઈ પણ દિવસ અઠવાડિયામાં જે દિવસે આંગણવાડીમાં આવવાનું એ દિવસે થાય છે? ના, એટલે એવું કમ્પલસરી નથી કે મમતા દિવસ. મેં તમને કીધું એ માઇક્રો પ્લાનિંગ પ્રમાણે કરવાનું છે. એટલે આપણે RBSKનો ઉદ્દેશ એ છે કે એમના 20,000 બાળકોની નિયમિત સારવાર, તપાસ અને સંદર્ભ સેવાઓ સુનિશ્ચિત કરે. તો જેમ કે અમને કીધું, બહુ જ સારી વાત કરી કે ICDS અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, જે આપણા 2 વિભાગ છે, એ ઘણી બધી જગ્યા એક કોમન પોઈન્ટ ઉપર કામ કરે છે બાળકો અને કિશોરીઓના સ્વાસ્થ્ય ઉપર, અને ખાસ કરીને એમને જે આરોગ્ય સેવા છે, જેમાં આપણે એમનું પોષણ અને પોષણ સિવાયની આરોગ્ય સેવાઓ છે એ બધી જ પૂરી પાડે છે. અને મારી આંગણવાડી વર્કરમાં જેટલી પણ મારી બહેનો આવે છે આંગણવાડીમાં, કિશોરીઓ, એ ખાસ કરીને એમને આવી કોઈ પણ પ્રકારની મૂંઝવણ, જેમ કે મેડમે કીધી છે, માસિકથી લઈને IFA છે, હિમોગ્લોબિન છે, અથવા એના સિવાય કોઈ આરોગ્ય તકલીફ છે, તો ખાસ કરીને આપણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની જે ટીમ આવે છે એમની સાથે સંપર્કમાં રહે, અને તે પહેલાં કે કયા દિવસે આવવાની છે એની પહેલાં એ લોકો આપણા કાર્યકર બેન સાથે પણ વાત કરે કે મારે આ રીતની મારી મૂંઝવણ છે, જે RBSKની ટીમ દ્વારા એ લોકો કહી શકે અને એનું જલ્દીથી આપણે નિદાન કરી શકીએ. મેડમે બહુ જ ખૂબ સારી માહિતી આપી છે, તો એના માટે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આગળ પણ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને આપણું પૂર્ણા યોજના, જે આંગણવાડી પર યોજના આપણી ચાલે છે ICDS અંતર્ગત, એ કેવી રીતે એક પ્લેટફોર્મ પર વધારે સારી રીતે કામ કરી શકે છે કિશોરીઓ માટે, એની આપણે ચર્ચા કરતા રહીશું આવનારા ભાગોમાં. સો એ માટે ખૂબ ખૂબ આભાર, અને જોવા માટે પણ થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. થેન્ક યુ વેરી મચ. નમસ્તે.